આગળ વાત કરીએ સુરેન્દ્રનગરના થાનગઢમાં કારખાનામાં ભીષણ આગ લાગી। જીઆઈડીસીના વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં ભીષણ આગે પળવારમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા જાહેર કરવામાં આવ્યો મેજર કોલ। આગને કારણે કારખાનામાં લાખોના નુકસાનીનો અંદાજ। શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ। મેજર કોલ જાહેર થતાં જ આસપાસથી ફાયર ફાઇટર્સ બોલાવવામાં આવ્યા। ધ્રાંગધ્રા સુરેન્દ્રનગરથી ફાયર ફાઇટર્સ થાનગઢ બોલાવાયા। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવા માટે કવાયત હાથ ધરી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જિગ્નેશ ફોન લાઈનથી જોડાયા છે। જિગ્નેશ, ભયાનક આગ લાગી છે, તેને લઈને હાલ શું સ્થિતિ? સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે સવારે જીઆઈડીસીના કારખાનામાં કોઈ અગમ્ય કારણોસર અચાનક જ ભયંકર આગ લાગી હતી। જીઆઈડીસીના વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીઝ જે સ્ટીકરના કારખાના તરીકે ઓળખાય છે ત્યાં ભયંકર આગ લાગી હતી અને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। આ મેજર કોલ બાદ સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા તથા થાનગઢ નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવાની કોશિશ હાથ ધરી હતી। પ્રથમ તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું તારણ સામે આવ્યું છે। ત્યારે ફાયરની ટીમો દ્વારા આગને કાબુ મેળવવાની પ્રયત્નો ચાલી રહ્યા છે જી, અને હાલ અત્યારે આગ કાબુમાં લેવામાં ફાયરના જવાનોને સફળતા મળી છે જી। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।